નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે ગણિતની અંદર આપણે આજે જોવાના છે આ વિડીયોની અંદર અવયવ અને ગુણક, અવયવના અને ગુણાકારના કેટલાક દાખલાઓ આપણે જોવા છે. ચેપ્ટરની અંદર આપણે અવયવ કેવી રીતે પાડવાના છે અને આ અવયવને લગતા દાખલા આપણને પરીક્ષામાં પૂછાવાના છે. તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરવો, આપણે ડાયરેક્ટ દાખલાઓ ઉપર જઈએ. તો અવયવ અને ગુણક એમાં આપણી પાસે પ્રશ્ન આપ્યો છે કે 225 ના વર્ગમૂળના 3 ગણા કેટલા થાય? તો 225 નું વર્ગમૂળ એટલે આપણી પાસે મળે છે 15. 225 નું વર્ગમૂળ મળે છે 15 અને 15 ના 3 ગણા આપણે કરીએ તો 15 ના 3 ગણા એટલે આપણી પાસે થાય 15 ગુણ્યા 3 એટલે કે 45. આપણો આન્સર મળે છે વિકલ્પ ડી. વર્ગ અને વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 25 ના પરફેક્ટ કરી જ નાખવાના છે એટલે ગણતરીઓ આવી જે હોય ને એ એકદમ ઝડપથી થઈ જાય. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. સંખ્યા આપી છે 63504, એના નીચેના પૈકી મૂળ અવયવો કયા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ પાડતા શીખી ગયા છીએ. 63504 આપણને અવયવ પાડી દઈએ તો વધારે ખબર પડી જશે. પેલા તો 2 વડે ભાગ ચલાવીએ. એકમનો અંક 4 છે એટલે બેકી સંખ્યા 2 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6. હવે 2 એકા 2, 1 વધ્યો 15 થયા. 7 દુ 14, 1 વધ્યો 10 થયા. 5 દુ 10, 2 દુ 4. હજુ પણ એકમનો અંક છે આપણી પાસે 2 એટલે હજુ પણ આપણે ભાગ ચલાવીએ 2 વડે. 2 એકા 2, 1 વધ્યો 11 થયા. 5 દુ 10, 1 વધ્યો 17 થયા. 8 દુ 16, 1 વધ્યો 15 થયા. 7 દુ 14, 1 વધ્યો 12 થયા. 6 દુ 12. હજુ પણ એકમનો અંક 6 એટલે બેકી સંખ્યા છે તો આપણે ફરી વખત એવું જ કરીએ, 2 વડે ભાગ ચલાવી દઈએ. તો 2 વડે ભાગ ચલાવીએ તો 7 દુ 14, 1 વધ્યો છે 18 થયા. 9 દુ 18. હવે 7 છે, 3 દુ 6, 1 વધ્યો 16 થયા. 8 દુ 16. હજુ પણ આપણે આગળ વધીએ. 8 છે, 2 વડે ભાગ ચાલે છે. 3 દુ 6, 1 વધ્યો 19 થયા એટલે 9 દુ 18, 1 વધ્યો 13 થયા. 6 દુ 12, 1 વધ્યો 18 થયા એટલે 9 દુ 18. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે વધે છે અહીંયા એકી સંખ્યા આવી ગઈ છે. તો હવે 3 ની ચાવી પહેલા આપણે લાગુ પાડી જોવાની. 9 ને 9 18 ને 6 24 25 26 27 એટલે કે 3 વડે આપણે ભાગ ચલાવી શકીએ. 3 એકા 3, 3 તેરી 9, 2 તેરી 6 અને 3 તેરી 9. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે આગળ વધીએ. 3 ને 1 4 ને 2 6 ને 3 9 એટલે હજુ પણ આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ છીએ. 4 તેરી 12, 1 વધ્યો 12 થયા. 4 તેરી 12, 1 તેરી 3. 4 4 8 અને 1 9 એટલે હજુ પણ 3 વડે ભાગ ચાલે છે. 3 એકા 3, 1 વધ્યો 14 થયા. 4 તેરી 12, 2 વધ્યા 21 થયા. 7 તેરી 21. 7 અને 4 11 ને 1 12 એટલે હજુ પણ 3 વડે ભાગ ચાલે છે. આપણે 3 વડે ભાગ ચલાવીએ. 4 તેરી 12, 2 વધ્યા 27 થયા. 9 તેરી 27. હવે 49 છે એટલે આપણને અવયવની ખબર છે કે 7 ગુણ્યા 7 એટલે 49 અને 1 ગુણ્યા 7 એટલે 7. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મતલબ 2 4 વાર, 3 4 વાર. તો 2 4 વાર, 3 4 વાર અને 7 2 વખત. તો આપણો આન્સર આમાં મળતો નથી, આમાં પણ મળતો નથી, આમાં પણ મળતો નથી. આપણો ફાઇનલ જવાબ મળે છે વિકલ્પ ડી. કેમ કે
4 2 વખત છે એટલે આપણા અવયવમાં 2 વાર મળી ગયા છે, 4 વાર મળી ગયા છે 2. 3 પણ 4 વાર છે, અહીંયા પણ 3 4 વાર છે, અને 7 2 વખત, તો 7 2 વખત. એટલે આપણો ફાઇનલ આન્સર થશે વિકલ્પ ડી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. આપણને પ્રશ્ન આપ્યો છે નીચેના પૈકી 30 ના અવયવો કયા છે. હવે 30 ના અવયવો એટલે કે જેના ઘડિયાની અંદર 30 આવે છે એ બધા જ એના અવયવ થશે. આપણને અવિભાજ્ય અવયવ નથી માંગ્યા, પણ આપણે એમ કીધું છે 30 ના અવયવ. તો અહીંયા આપણી પાસે 30 ના અવયવોની વાત કરીએ તો 1 2 3, કેમ કે 15 દુ 30 એટલે 15 પણ આવે, 2 પણ આવે, 3 10 30 એટલે 10 અને 3, 5 6 30 એટલે 5 અને 6, અને 30 એકા 30 એટલે કે 1 અને 30. તો આપણો વિકલ્પ ડી ફાઇનલ આન્સરમાં થશે. આગળના પ્રશ્નની અંદર નીચેના પૈકી કઈ સંખ્યા છે એ 3 5 અને 11 ના અવયવો છે? કોના અવયવો છે? તો આપણે પહેલા જોઈ લેવાનું 3 5 અને 11 ની ચાવી જેમાં લાગુ પડે છે એ સંખ્યા આનો જવાબ થશે. તો પહેલા 3 ની ચાવી લાગુ પાડી દઈએ. 6 5 11 1 12 એટલે આમાં 3 લાગુ પડે છે. 6 5 11 12 એટલે 3 ની ચાવી લાગુ પડે છે. 6 ને 5 11 ને 1 12 એટલે કે 3 ની ચાવી ચાલે છે. 6 ને 5 11 ને 1 12 3 ની ચાવી ચાલે છે. હવે વાત કરી દે 3 તો બધાના અવયવ છે આમાંથી. હવે 5 કોનો કોનો અવયવ છે આમાં જોઈએ આપણે. તો 5 ની તો ચાવી જ આપણને ખબર છે કે એકમનો અંક 0 કે 5 હોય તો જ એ અવયવ હોય, 5 વડે તો જ આપણે ભાગી શકીએ. તો અહીંયા 5 નથી, અહીંયા 5 છે, અહીંયા 5 નથી, અહીંયા 5 નથી. હવે બાકીની કોઈ સંખ્યામાં 5 નથી, એનો મતલબ એવો 3 અને 5 તો છે જ. 11 ની ચાવી પણ અહીંયા લાગુ પાડી શકાય છે, કેમ કે એકમનો એકી સંખ્યાના અંકોનો સરવાળો 5 વત્તા 1 એટલે 6, અને બેકી સ્થાનના અંકોનો સરવાળો 6 એટલે કે 6 માઇનસ 6 એટલે આ બેનો તફાવત 0. એટલે આપણે 11 પણ લાગુ પાડી શકીએ છીએ. તો આપણો ફાઇનલ આન્સર મળી જશે વિકલ્પ બી. વિદ્યાર્થી મિત્રો આ બધું તમને દેખાય નહીં એટલા માટે હું બોર્ડ ક્લિયર કરી દઉં છું, અને જવાબ હવે તમને ખબર પડી ગઈ હશે. 165 આપણો ફાઇનલ આન્સર થઈ જશે. આગળના પ્રશ્નની અંદર 100 અને 110 વચ્ચે આવતી મૂળ સંખ્યાઓ કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો મૂળ સંખ્યા એટલે કેવી કે જેનો બાકી કોઈ અવયવ ન હોય, એક અને સંખ્યા પોતે બે જ અવયવ હોય. તો આમાં કેટલી મૂળ સંખ્યાઓ આવે છે? તો આપણે શરૂઆત કરીએ 101 102 103 104 105 106 107 108 109 અને 110. તો અહીંયા તો જે સંખ્યાઓ બેકી સંખ્યા વાળી છે એકમના અંકમાં એને તો બધીને ભાગી શકાય છે. એટલે આ ભાગી શકાય, આ ભાગી શકાય, આ ભાગી શકાય, આ પણ ભાગી શકાય, અને આ પણ ભાગી શકાય. તો એ તો કેન્સલ થઈ જાય. હવે કોણ વધી? 101 ને આપણે ભાગી શકતા નથી. આ જે સંખ્યા છે 103 એને પણ આપણે ભાગી શકતા નથી. અહીંયા 15 સત્તા 105 એને ભાગી શકાય છે. આને ભાગી શકતા નથી, આને ભાગી શકતા નથી. એટલે 1 2 3 અને 4. તો આની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? તો કે 4 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે જેને આપણે ભાગી શકતા નથી. આગળ વધીએ. 24 ના અવયવોની કુલ સંખ્યા કેટલી? હવે 24 ના અવયવોની વાત કરી દઈએ તો 1 અને 24 તો આવવાના જ છે, કેમ કે સંખ્યા પોતે અને 1 એ તો દરેકનો અવયવ હોય જ છે. 2 ની વાત કરી દઈએ, 12 દુ 24 થાય એટલે 2 અને 12 આવે. 3 ના ઘડિયામાં 24 આવે, 3 અઠ્ઠા 24 એટલે 3 પણ આવે, 8 પણ આવે. 4 ના ઘડિયામાં આવે, 4 6 24. 5 ના ઘડિયામાં 24 આવતા નથી, અને 6 ની વારો આવી ગયો. 7 નો નથી આવતા, 8 ના આવે, 12 માં આવે ને 24.
એટલે કે 4 અને 4 એટલે ટોટલ અવયવો કેટલા થયા એના 8. તો વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ ઉત્તર મળે છે વિકલ્પ એ 8 અવયવો. 24 ના કુલ અવયવો કેટલા થાય છે તો 8. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 18 અને 24 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? તો પહેલા આપણે 18 ના અવયવો લખી દઈએ, 24 ના અવયવો લખી દઈએ અને બંનેમાં હશે એને આપણે સામાન્ય અવયવો કહીશું. 18 ના અવયવોમાં 1 અને 18 તો આવે જ છે. 2 ના ઘડિયામાં 18 ક્યારે આવે તો કે 2 9 18. 3 ના ઘડિયામાં ક્યારે આવે તો કે 3 6 18. 4 ના ઘડિયામાં 18 નથી આવતા, 5 માં 18 નથી આવતા, 6 માં આવ્યા 6 3, 7 માં નહીં, 8 માં નહીં, 9 2 18 અને 18 એકા 18. એટલે આના અવયવ આટલા થયા. હવે 24 ની વાત કરી દઈએ તો 1 અને 24 તો એના અવયવ છે જ. 2 એ 12, 12 દુ 24 એટલે 2 અને 12. 3 અઠ્ઠા 24 એટલે કે 3 અને 8. 4 6 24 એટલે 4 અને 6. 5 માં નથી આવતા, 6 8 12 અને 24. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોવું છે કે આના સામાન્ય અવયવો કયા, એટલે કે આ બંનેમાં આવતા હોય તેવા અવયવોની વાત કરી દઈએ. એક તો 1 2 3 4 આમાં બંનેમાં નથી, 5 આમાં બંનેમાં નથી, 6 નથી, 6 બંનેમાં છે, સોરી બાકીનો એક પણ અવયવ નથી. એટલે કેટલા અવયવ થયા 4. તો 18 અને 24 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? તો આપણને અવયવો કયા નથી પૂછ્યું, શું પૂછ્યું છે સંખ્યા કેટલી? તો કે 1 2 3 અને 4. તો સામાન્ય અવયવોની સંખ્યા આપણને મળી જશે 4. એટલે આપણો આન્સર થશે વિકલ્પ ડી. આગળના પ્રશ્નની અંદર 80 ના મૂળ અવયવો છે. હવે 80 ના અવયવો કયા છે? મૂળ અવયવો પૂછ્યા છે. તો મૂળ અવયવ પૂછ્યા તો 80 ને આપણે અવયવ પાડી જ દઈએ એટલે ફટાફટ આન્સર ખબર પડી જશે. 2 વડે ભાગ ચાલે કે 40 દુ 80, 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 1 પંચા 5 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 4 વખત 2 અને 1 5 એ એનો જવાબ થશે. હવે અહીંયા 4 વખત 2 અને 5 એટલે આપણને પહેલા જ વિકલ્પમાં એનો ઉત્તર મળી જાય છે. બી માં તો 3 વાર 2 છે, 5 2 વાર છે એટલે એ જવાબ આવશે નહીં. અહીંયા 2 3 વાર અને 1 વાર 5 એટલે એ પણ જવાબ નથી, અહીંયા પણ જવાબ નથી. એટલે કે વિકલ્પ એ આપણો ફાઇનલ ઉત્તર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યા 12 20 અને 24 ના સામાન્ય અવયવો છે? તો 12 20 અને 24 ના સામાન્ય અવયવો એટલે આપણે પહેલા 12 ના લખી દઈએ. 1 અને 12 તો હોય જ, 2 6 12, 3 ચોક 12, 4 માં તો 4 તેરી 5 માં ન આવે, થઈ ગયા 12 ના અવયવ. હવે કોના લખવાના છે? તો કે 20 ના અવયવ. 1 અને 20 પોતે આવે, 2 અને 10 આવે, 3 માં 20 ન આવે, 4 માં 20 આવે, ક્યારે આવે 4 પંચા 20, 6 માં ન આવે, 7 માં નહીં, 8 માં નહીં, 10 અને 20 થઈ ગયા. હવે કોણ છે? તો કે 24. 24 ના અવયવો બહુ બધી વાર આવ્યા. 1 અને 24, 12 સોરી 2 અને 12, 3 અને 8, 4 અને 6 આ અવયવો થઈ ગયા 24 ના. હવે 1 2 અને 3 ત્રણેયની અંદર સામાન્ય હોય એવા અવયવ નો સામાન્ય અવયવ કયો છે કે ત્રણેયની અંદર આવતો હોય એવો અવયવ? હવે એ અવયવને આપણે જોવા જઈએ તો 4 4 અને 4. આના સિવાય કોઈ એવી સંખ્યા નથી કે જે ત્રણેયની અંદર આવતી હોય. એટલે આપણને જવાબ ખબર પડી કે આનો સામાન્ય અવયવ મળે છે 4. વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નની અંદર હજુ પણ 12 અને 24 ની વચ્ચે આવતી મૂળ અવયવોની સંખ્યા. હવે 12 અને 24 ની વચ્ચેની વાત કરીએ તો મૂળ અવયવોની સંખ્યા કેટલી? 12 અને 24 ની વચ્ચે મૂળ અવયવોની સંખ્યા. તો 12 ના અવયવો અને 24 ના અવયવોની વાત કરી દઈએ. 12 ના 1 12, 2 6 3 અને 4. 24 ની વાત કરીએ તો 1 24 2
12, 3, 8, 4, 6. હવે આના મૂળ સામાન્ય અવયવો કેટલા છે? મૂળ હોવા જોઈએ અને સામાન્ય હોવા જોઈએ. એટલે કે 1, 2, 3. આ 3 અવયવો જે છે એ મૂળ સંખ્યા છે. જુઓ, 1, 2 અને 3 આ મૂળ સંખ્યાઓ છે. એટલે આ સંખ્યાઓ એના અવયવ થયા. એટલે કે 1, 2 અને 3. એટલે કે 3 અવયવો એના થશે. આગળ વધીએ. આગળ હવે રકમ નથી, વિડીયો લાંબો થઈ જાય એટલે આજે એટલા જ દાખલા રાખીએ છીએ. આગળના વિડીયોની અંદર ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.